આજે આપણે જોવાનું છે કે ધોરણ 10 નું બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષારની અંદર આપણે જોઈએ છે કે આપણે રોજિંદા જીવનમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર એસિડ અને બેઝના તત્વ રહેલા જ છે. અહીં તમે જુઓ કે આપણે એસિડ અને બેઝ એટલે કે એસિડ અને બેઝ એની ઓળખ કેવી રીતે મેળવીશું? તો એસિડ એટલે કે તે સ્વાદે ખાટા હોય છે. તો અહીં તમે એક્ઝામ્પલ તરીકે જુઓ તો આપણે રોજિંદા જીવનમાં લીંબુનો ઉપયોગ કરીએ છીએ, તે ખાટું છે. એનો અર્થ એ થાય છે કે લીંબુની અંદર એસિડનું તત્વ રહેલું છે. ત્યાર પછી આવે છે કે બેઝ એટલે કે તે સ્વાદમાં તુરા હોય છે. એસિડની અંદર તમે જુઓ તો બીજો ગુણધર્મ બતાવે છે કે તે ભૂરા લિટમસને લાલ બનાવે છે અને બેઝ એટલે કે તે લાલ લિટમસને ભૂરું બનાવે છે. હવે તમે જુઓ કે આપણે રોજિંદા જીવનમાં ઘર વપરાશમાં જે ધોવાનો સોડા અને સાબુનો ઉપયોગ કરીએ એમાં એસિડનું તત્વ રહેલું છે. તમારા કપડા ઉપર જો હળદરના દાગ લાગે છે અને સીધો સાબુ એની ઉપર લગાવવામાં આવે તો શું થાય છે? તો તે લાલ બની જાય છે. એટલે કે ધોવાનો જે સોડા છે જેની અંદર આપણે બેઝ તત્વ જોઈ શકીએ છીએ. તો આપણી પ્રસ્તાવના છે એની અંદર આપણે જોયું છે કે એસિડ અને બેઝ. તો એસિડ અને બેઝ એ પ્રસ્તાવનામાં આપણે જોયા બાદ હવે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ જોવાના છે. તો રાસાયણિક ગુણધર્મમાં આપણે પ્રસ્તાવનામાં જોયું કે તે સ્વાદમાં ખાટા છે અને ભૂરા લિટમસને લાલ બનાવે છે. પણ જ્યારે આપણે એને રસાયણના માધ્યમથી જોઈશું તો અહીં તમને છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ અને HCl હાઇડ્રોક્લોરિક એસિડ. તો 3 પ્રકારના દ્રાવણ અલગ અલગ 3 કસનળીમાં લો. ત્યારબાદ ભૂરા લિટમસને આ જે કસનળી છે એની અંદર દાખલ કરો તો તમને પરિણામ શું જોવા મળે છે? તો આ 3 જે છે જેનું પરિણામ આપણને એક જ મળે છે અને તે શું છે કે તે ભૂરા લિટમસને લાલ બનાવે છે. તો અહીં આપણે આ શીખી ગયા એસિડ બેઝ. હવે આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો એના ઉપર એક બીજી પ્રવૃત્તિ જોઈશું અને એ બીજી પ્રવૃત્તિ છે એસિડ અને બેઝ માટે પ્રવૃત્તિ છે એક ડુંગળીના ટુકડા પ્લાસ્ટિકની થેલીમાં મૂકો. ત્યારબાદ આ થેલીને 2 પટ્ટીથી ટાઈટ કરો એટલે કે બાંધો. બાર કલાક બાદ બંને પટ્ટી ખોલો. એક પટ્ટી પર HCl અને બીજી પટ્ટી પર NaOH નું દ્રાવણ નાખો. અહીં તમે જુઓ કે આપણે બીજી પ્રવૃત્તિમાં એસિડ અને બેઝ એ ચકાસણી માટેની પ્રવૃત્તિ છે. તો એક ડુંગળીના ટુકડા લો, પ્લાસ્ટિકની થેલીમાં મૂકી આ થેલીને 2 પટ્ટી વડે બાંધો અને એને 12 કલાક સુધી ફ્રીઝમાં મૂકી દો. ત્યારબાદ એને 12 કલાક બાદ બંને પટ્ટીને ખોલો. હવે તમે એક પટ્ટી પર HCl હાઇડ્રોક્લોરિક એસિડ મૂકો અને બીજી પટ્ટી પર NaOHના ટીપા મૂકો. ત્યાર પછી તમે બંને પટ્ટીની સુગંધ લો તો તમને બંને પટ્ટીની જે વાસ આવશે એ વાસ અલગ અલગ પ્રકારની આવશે. HCl છે એ પણ એસિડ જ છે અને આ પણ એસિડ જ છે, છતાં પણ બંનેની વાસ અલગ અલગ આવે છે. ટૂંકમાં એ છે કે એસિડ જે છે એ એસિડ
જે પણ દ્રવ્ય છે એની સાથે જ્યારે જોડાય છે તે સમયે એ જે પરિણામ આપે છે તે પરિણામ અલગ પ્રકારનું હોય છે. હવે આપણે એસિડ અને બેઝ એની અંદર બીજી એક પ્રવૃત્તિ જોવાની છે અને તે બીજી પ્રવૃત્તિ છે એક સ્ટેન્ડ ગોઠવો. આ સ્ટેન્ડ ઉપર એક કસનળી મૂકો અને એ કસનળીમાં એક વિમોચન નળી ગોઠવો અને નીચે એક બીકર ગોઠવો. અહીં તમે જુઓ, આપણે એક સ્ટેન્ડ મૂક્યું છે અને એક સ્ટેન્ડ ઉપર એક કસનળી ગોઠવી છે અને એક કસનળીમાં વિમોચન નળી મૂક્યું છે અને ત્યારબાદ એક બીકર ગોઠવ્યું છે. આ પ્રવૃત્તિની અંદર આપણે કસનળીની અંદર શું નાખવાનું છે તો આની અંદર તમારે કસનળીની અંદર 6 ml સલ્ફ્યુરિક એસિડ નાખો પ્લસ ઝીંકના ટુકડા નાખો. આ જે પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં એસિડ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે અહીં જોવાનું રહ્યું છે. તો અહીં આપણે લીધું છે કે 6 ml સલ્ફ્યુરિક એસિડ અને બીજું નાખ્યું છે આપણે ઝીંકના ટુકડા. ત્યારબાદ અહીં જે આપણે બીકર મૂક્યું છે આ બીકરની અંદર સાબુનું દ્રાવણ બનાવી મૂકો. આની અંદર આવશે સાબુનું દ્રાવણ મૂકો. હવે તમે જુઓ કે 6 ml સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડા, તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અહીં શું ઉત્પન્ન થશે તો અહીં ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. હવે આ પ્રક્રિયાની અંદર 6 ml સલ્ફ્યુરિક એસિડ જેમાં ઝીંકના ટુકડા નાખ્યા, બીજા બીકરની અંદર આપણે સાબુના દ્રાવણ મૂક્યું તો 6 ml સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડા એના માધ્યમથી શું બન્યું તો હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ જે બને છે આ હાઇડ્રોજન વાયુને વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણ ઉપરથી પસાર કરો. સાબુના દ્રાવણ ઉપરથી પસાર કરશો તો અહીં તમને શું જોવા મળશે તો અહીં તમારે હાઇડ્રોજન વાયુ જે ઉપર હોય છે અહીં તમે એક મીણબત્તી સળગાવો. જો તમે આ મીણબત્તી સળગાવશો તો ઉપર રહેલો હાઇડ્રોજન વાયુ જેનું દહન થશે એટલે કે તમને એક ધડાકું સાંભળવા મળે છે. તો આ રીતે અહીં તમે જુઓ તો 6 ml એટલે કે પ્રવૃત્તિમાં 6 ml સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડા નાખો. ત્યારબાદ એક બીકરની અંદર સાબુનું દ્રાવણ મૂકો. એ પછી તમે હાઇડ્રોજન વાયુ જે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડામાં ઉત્પન્ન થયું છે જેને વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણ ઉપરથી પસાર કરો અને ત્યાં પસાર થશે તો હાઇડ્રોજન વાયુનું માપ જોવા માટે મીણબત્તી સળગાવશો તો અહીં મીણબત્તી એ હાઇડ્રોજન વાયુ સાથે સંયોજાઈને એક ધડાકો થશે એટલે કે હાઇડ્રોજનનું દહન થશે. તો હવે પછી આપણે નવા પીરિયડમાં મળીશું. આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.